વડોદરા શહેરના ખોડિયારનગર વિસ્તારમાં આવેલી સાનિધ્ય ટાઉનશીપ ખાતે ગેરકાયદેસર બનાવાયેલા ઓટલા અને કમ્પાઉન્ડ વોલ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સોસાયટીમાં રહેતા વિજય ચાવડાએ વારંવાર રજૂઆત અને ઓનલાઈન ફરિયાદ કરતા તંત્રએ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ કાર્યવાહી દરમિયાન વિજય ચાવડા હાજર ન હતા। તેઓ લગ્ન પ્રસંગેથી પરત ફર્યા બાદ આસપાસના રહીશો સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી। આ મામલો વધતા બંને પક્ષ પોલીસ મથકે જાણ કરી અને પરસ્પર આક્ષેપો સાથે અરજી નોંધાવી હતી। ખોડિયારનગરમાં દબાણ હટાવવામાં આવ્યું હતું, જે ગેરકાયદેસર ઓટલા તોડી પાડવામાં આવ્યા હતા। રહીશો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। બંને પક્ષ પોલીસમાં અરજી કરવામાં આવી હતી। સામસામે આક્ષેપોથી મામલો વધુ ગરમાયેલો જોવા મળી રહ્યો હતો। જે આ કાર્યવાહી દરમિયાન વિજય ચાવડા હાજર ન હતા, પરંતુ તેઓ લગ્ન પ્રસંગેથી પરત ફર્યા બાદ આસપાસના રહીશો સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી। જે આ મામલો વધતા બંને પક્ષ પોલીસ મામલે વધતા મથકે જાણ કરવામાં આવી હતી। પરસ્પર આક્ષેપો સાથે પણ અરજી નોંધવામાં આવી હતી। જે વડોદરા શહેરના ખોડિયારનગર વિસ્તારમાં આવેલી સાનિધ્ય ટાઉનશીપ ખાતે ગેરકાયદેસર બનાવાયેલા ઓટલા અને કમ્પાઉન્ડ વોલ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સોસાયટીમાં રહેતા વિજય ચાવડાએ વારંવાર રજૂઆત કરવામાં આવી હતી અને ઓનલાઈન ફરિયાદ કરતા તંત્રએ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ કાર્યવાહી દરમિયાન વિજય ચાવડા હાજર ન હતા। તેઓ લગ્ન પ્રસંગેથી પરત ફર્યા બાદ આસપાસના રહીશો સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી। જે આ મામલો વધતા બંને પક્ષ પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી અને પરસ્પર આક્ષેપો સાથે અરજી નોંધવામાં આવી હતી। જે ખોડિયારનગરમાં દબાણ હટાવવામાં આવ્યું હતું, ગેરકાયદેસર ઓટલા તોડી પાડવામાં આવ્યા હતા। જે આ ગેરકાયદેસર ઓટલા તોડી પાડતા રહીશો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। બંને પક્ષ પોલીસમાં અરજી આપી હતી। સામસામે આક્ષેપોથી મામલો વધુ ગરમાયેલો જોવા મળી રહ્યો હતો। હા, દબાણ તોડવા માટેની બની હતી। જે દબાણ તોડવા માટે દબાણ શાખા માટે આવેલા હતા, દબાણ દૂર કરવા માટે આવેલા હતા। અમને એ દબાણ શાખા દૂર કરવાના કેસમાં મતલબ એ લોકો આવવાના છે એની કોઈ પણ ઇન્ફોર્મેશન અમને મળેલી નથી। એ લોકોએ અમને કંઈ પણ જાણ કરેલી નથી કે અમને લોકો તમારું દબાણ દૂર કરવા માટે આવવાના છે। અમને ખબર હોત તો અમે લોકો અમારી સેફટી માટે અમારું જે પણ કંઈ હતું એ અમે સાઈડ પર ખસેડી લેત, પણ એ પણ અમને ઇન્ફોર્મેશન કરવામાં નથી આવી। જે વ્યક્તિએ આ કેસ કરેલો છે, મતલબ જે ઇન્ફોર્મેશન આપેલી છે દબાણ શાખાવાળા લોકોને, એ વ્યક્તિ પણ પોતે હાજર નહોતો। મારા ઘરમાં મારા પેરેન્ટ્સ કે કોઈ પણ હાજર નહોતું। તેમ છતાં પણ એ લોકોએ દબાણ શાખાવાળાએ દૂર કર્યું દબાણ, ઠીક છે। તો પણ અમે લોકોએ કોઈ પણ ઓબ્જેક્શન ત્યારે પણ નથી ઉઠાવેલો। આજે અમે લોકો ઘરે એકલા હતા, હું અને મારા મમ્મી અમે બે એકલા હતા। તો એ લોકો ત્યાંથી વિડીયો સ્ટાર્ટ કરતાં વિડીયો ઉતારતા આવેલા છે અને વિડીયો ઉતારતા એની મમ્મી જેવી તેવી ગંદી ગંદી ગાળો બોલે છે, મારા મમ્મીને ગાળો બોલે છે અને એ છોકરો અમારા ગેટના ઘર સુધી ચડીને આવેલો છે। તો અમે અમારી સેફટી માટે કશું ન કરીએ તો ખરા ને, કેમ ન ઉઠાવે? એ ભાઈ સામે પક્ષવાળાએ પથ્થર મારવાનો આક્ષેપ કરેલો છે। હા, ઉઠાવે। ઘરમાં એક જવાન દીકરી હોય ને તો કોઈ પણ મા પોતાની દીકરીની રક્ષા કરવા માટે ઉઠાવશે પથ્થર। જો તમે તમારી ઓકાતમાં રહેશો, તમારે એમાં રહેશો, બાઉન્ડ્રી ક્રોસ નહીં કરો તો નહીં ઉઠાવે, પણ તમે બાઉન્ડ્રી ક્રોસ કરશો તો એ વ્યક્તિ છે ને પોતાની દીકરીને બચાવવા માટે કાંઈ પણ કરી શકે છે। પોતાની મા છે, બહેન છે, ઘરે બે કોઈ અગર જેન્ટ્સ હોત તો કોઈ પણ પ્રોબ્લેમ નહોતો, પણ જેન્ટ્સ નથી ઘરમાં, બે દીકરી અને મા એકલા હોય તો કોઈ પણ વ્યક્તિ ઉઠાવશે પથ્થર। કેટલા વાગ્યાની ઘટના છે? 12 વાગ્યાની આસપાસ, 12-12:30 આસપાસની ઘટના છે। વિજયસિંહ ચાવડા અને પ્રીત ચૌહાણ ચાવડા, એ બંને જણ, એની મમ્મી શ્રુતિબેન, એ ત્રણે ત્રણ લોકો અમને જેવી તેવી ગંદી ગાળો બોલેલા છે। બહુ જ ગંદી ગાળો બોલેલા છે, જે બોલી પણ ન શકાય ને એટલી ગંદી ગાળો બોલેલા છે। તેમ છતાં છેલ્લા બે વર્ષથી અમને લોકોને એટલું હેરાન કરી મૂક્યું છે, બહુ જ હેરાન કરે છે। તેમ છતાં પણ અમે લોકો કાંઈ પણ એક્શન નથી લીધું। જ્યારે હોય ત્યારે અમને લોકોને એટલું પરેશાન કરે છે। અમારી પાસે 2 મહિનાના રેકોર્ડિંગ છે, 3 મહિના, જેટલા રેકોર્ડિંગ બતાવવા છે એટલા રેકોર્ડિંગ બતાવીશું। રોજ જે ગાડી પાર્કિંગના બાબતે એટલું હેરાન કરે છે, રોજ જે ગાડી પાર્ક કરે છે, એક્ટિવાઓ મૂકે છે, સાઈડ પર એક્ટિવાઓ મૂકે છે, અમારા ઘરમાં જવા માટેની જગ્યા પણ નથી રાખતા। તો શું એમને લોકોને, હા, એ રાજકીય પગ ધરાવે છે, એના વિષય પર જ એ વધારે પડતું ઉકસાણી કરી રહ્યા છે કે અમે ભાજપના કાર્યકર્તા છે તો અમે કંઈ પણ કરી શકીએ। શું ભાજપના કાર્યકર્તા આ માટે છે ભાજપના કાર્યકર્તા? અમે લોકો નથી। અમે લોકો તમને વોટ આપીએ છીએ તો અમે ભાજપના કાર્યકર્તાને વોટ એના માટે આપીએ છીએ કે અમારી રક્ષા કરે। તમને લોકોને એના માટે વોટ નથી આપતા અમે લોકો કે અમારા જ પક્ષની અંદર અમે તમારા દબાણો દૂર કરો કે આ કરો। ચાલો, ગેરકાયદેસરની વસ્તુ હતી, માની લીધું, અમે લોકો બધું માની લીધું, ચાલો, પણ શું આવી રીતે કોઈના ઘરની અંદર ઘૂસી જવાય? ઘૂસાય? કોઈના ઘરની અંદર ઘૂસાય પણ ના। અને કોઈ પણ જવાન દીકરી છે, મા અને દીકરી એકલા હોય તો કોઈ પણ વ્યક્તિની એટલી તાકાત નથી કે તમે લોકો અંદર આવો। કોઈ રાજકીય દબાણ તમારા પર?
રાજકીય દબાણ તો અમારા પર કોઈ નથી, પણ એ લોકો એટલું પરેશાન કરે છે અમને લોકોને, હેરાન કરી મૂકેલા છે. છેલ્લા 2 વર્ષથી હેરાન કરે છે અમને લોકોને. મારું નામ